નમસ્કાર મિત્રો, ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી શરૂ થઈ ગઈ છે. તો ચાલો જાણી લઈએ ગણતરી ફોર્મ કેવું આવશે અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. પહેલાં આપણે જે હાલમાં ન્યૂઝપેપરની અંદર જે સમાચાર આવેલા છે એ જાણી લઈએ. વર્ષ 2000ની મતદાર યાદીમાં નામ હોય તો પુરાવાની જરૂર નથી. ફોર્મમાં માત્ર એક કોલમ ભરવાની રહેશે. વર્ષ 2000 અને 2025ની મતદાર યાદીના મેપિંગનું કામ ઝડપી પૂર્ણ થાય તો કામગીરી ઘટશે. ત્યારબાદના દિવ્ય ભાસ્કરના સમાચાર છે. એસઆઈઆર વર્ષ 2002ની મતદાર યાદી સાથે નામ સરખાવાયા. નામ ન હોય તો માતા પિતાના નામના આધારે ખરાઈ કરી. હવે આપણે જોઈ લઈએ કે ગણતરી ફોર્મ તમને આ રીતે આપશે. અહીં તમારું એ નામ લખેલું હશે, તમામ વિગતો લખેલી હશે. અહીં તમારે તાજેતરનો જે ફોટો હોય તો એ ફોટો તમારે આપવાનો રહેશે. એટલે ફોટો તૈયાર રાખવો કે તમને લાગે છે કે આ ફોટો જૂનો છે. ત્યારબાદ દરેક ફોર્મમાં અહીં મતદારની સંપૂર્ણ વિગત ભરવામાં મદદ કરવી. તો હાલની વિગતો અહીં આવી જશે. ત્યારબાદ અહીં જે મતદાર કે તેના સંબંધી કોઈનું નામ 2002ની યાદીમાં ના હોય તો તેમના ફોર્મમાં આ વિગત ખાલી રહેશે. ઉપરાંત તેમને નોટિસ મળે જરૂરી દસ્તાવેજ દેવા પડશે, તે સમજણ આપવી. પરંતુ અહીં આગળ જે સંબંધીનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો તેની સંપૂર્ણ વિગત લખવી. ત્યારબાદ અહીં છે જે મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તેની સંપૂર્ણ વિગત લખવી. ત્યારબાદ અહીંયા આગળ 2002ની મતદાર યાદીના મત વિભાગનો નંબર, ભાગ નંબર તેમજ અનુક્રમ નંબર લખવો. અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે જે 2002ની મતદાર યાદી છે તેની અંદર જે મત વિભાગનો નંબર, ભાગ નંબર તેમજ અનુક્રમ લખવો. ત્યારબાદ અહીં સહી કરવાની રહેશે. સહી કરાવતા પહેલાં ઘોષણાપત્ર જો BLO તમને વાંચી સંભળાવશે. તો આ રીતે ફોર્મ આવશે. આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. જેમ જેમ વધુ માહિતી આવતી જશે એમ અમે તમને માહિતી આપતા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી નાખજો.